કાલ આપણે સામાન્ય ભવિષ્યકાળની માહિતી પ્રાપ્ત કરતા હતા. સામાન્ય ભવિષ્યકાળના કેટલાક મુદ્દાઓ મેં યાદ રાખવાનું કહ્યું હતું અને કદાચ તમને લેસનમાં મોકલ્યા છે. એક બે મુદ્દાઓ રહી ગયા છે તો એ હું આજે મોકલીશ. કેટલાય સ્વાધ્યાય કાલનું કરી નાખ્યું છે? હાથ ઊંચો કરો તો સાચે જો, આપણે ખોટા ગપ્પા નથી મારવાના. કેટલાને થઈ ગયું છે? હા, એક સરસ. હવે એક પેજની અંદર આજનું જે કાર્ય સામાન્ય ભવિષ્યકાળનું કાલ બાકી રહી ગયું હતું ને, ટાઈપ થયેલું ન હતું, એટલે હું આજે મોકલીશ. એને તમે ભવિષ્યકાળ સાથે જોડી દેજો. કાલે ચલવી દીધું હતું પણ બાકી રહી ગયું હતું આપવાનું તમને, બરાબર? અને જે રીતે મેં તમને બનાવીને મોકલ્યું છે એ રીતે તમે પણ કામ કરજો. સ્વાધ્યાય કાર્ય કાલનું પહોંચી ગયું તમારા સુધી? હાથ ઊંચો કરો તો પહોંચ્યું હોય એવું. કારણ કે આપણે નેટની સુવિધા છે એટલે સીધું આવી જાય તરત. ઓકે, મને તો પહોંચી જ ગયું હોય કારણ કે મેં તો મોકલ્યું જ છે, એટલે મારો હાથ ઊંચો હોવો જોઈએ. સામાન્ય ભવિષ્યકાળના કેટલીક બાબતો આપણે જોઈ હતી. પહેલી બાબત કે સામાન્ય ભવિષ્યકાળ ક્યારે વપરાય. તો આપણે કહ્યું હતું કે અત્યારે હું બોલી રહ્યો છું ને, એના પછી થોડા સમય પછીની જો કંઈ વાત કરવી હોય તો ભવિષ્યકાળનો ઉપયોગ થાય ને, કે હું પાણી પીશ, હું જમવા જઈશ. આ બધી બાબતો છે એ ભવિષ્યકાળમાં આવે. થોડા સમય પહેલાં સંભાષણ, વાત કરવાના થોડા સમય પહેલાંની જે ઘટના હોય, ક્રિયા હોય, એ માટે જે કાળ વપરાય સામાન્ય ભવિષ્યકાળ. બીજી બાબત હતી કે આવતીકાલ, એના પછી પરમ દિવસ આવે. હવે પરમ દિવસ પછી જે વાત કરવાની હોય એના માટે પણ ભવિષ્યકાળ વપરાય. કયો? સામાન્ય ભવિષ્યકાળ. એટલા માટે કહું છું કારણ કે બે પ્રકારના ભવિષ્યકાળ હોય છે, એમાં એક સામાન્ય ભવિષ્યકાળ છે, બરાબર? એટલે એ કેવી રીતે વપરાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. બીજી બાબત આપણે કહી હતી કે સામાન્ય ભવિષ્યકાળની અંદર વિકરણ પ્રત્યય હોતો નથી. વિકરણ પ્રત્યય એટલે શું? ગણનો પ્રત્યય લાગુ પડતો નથી, પણ એના બદલામાં શ્ય જે પ્રત્યય છે એ કાળવાચક પ્રત્યય સાથે જોડાઈને લાગતો હોય છે. જે આપણે કાલે ત્રણ શનિ મેં વાત કરી હતી. ક્ષ હોય, સ હોય અને સ હોય. આ ત્રણેય કેવી રીતે વપરાય છે એની પણ મેં વાત કરી હતી, તો એ પણ યાદ રાખવું. ત્રીજી બાબત એ છે કે જે સામાન્ય ભવિષ્યકાળનું તમે રૂપ બનાવશો ત્યારે ધાતુની આગળ, એટલે કે ધાતુનો જે બીજો વર્ણ કે અંતિમ વર્ણ હશે ત્યાં, અને ખાસ કરીને બધા ધાતુઓ માટે નથી, કેટલાક ધાતુઓને ઈ લાગતો હોય છે, કેટલાક ધાતુને ઈ લાગે છે. અને જ્યારે ધાતુને ઈ લાગી અને સામાન્ય ભવિષ્યકાળનું રૂપ બને ત્યારે આપણે ષટકોણનો શ ઉપયોગમાં લેશું. મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. જ્યારે ઈ લાગશે નહીં એવું ધાતુ બનશે ત્યારે આપણે સસલાના શનો ઉપયોગ કરીશું, બરાબર? આ યાદ રાખવું. ખાસ કરીને આત્મની પદના પહેલો ગણ અને ચોથો ગણ એના જ્યારે રૂપો બનશે, આત્મની પદના પહેલા ગણ ચોથા ગણના, એમાં સસલાના શનો ઉપયોગ થતો હોય છે. છઠ્ઠા અને દસમા ગણમાં એનો ઓછો ઉપયોગ હોય છે. આત્મની પદની વાત કરું, પરસ્મી પદમાં તો આપણે ષટકોણનો સજ ઉપયોગ કરીશું. અને ચોથી બાબત એ જણાવી હતી કે જે ધાતુ આપણું બે વર્ણનું હોય છે, અને આ બે વર્ણનું જે ધાતુ હોય છે એમાં જે પહેલા વર્ણમાં જો ઈ આવે તો ઈનો એ થઈ જાય છે, અને ઉ આવે તો એનો ઓ થઈ જાય છે. આટલી બાબત સામાન્ય ભવિષ્યકાળમાં યાદ રાખવાની છે. અને છેલ્લી જે બાબત છે એ દસમા ગણમાં મેં રૂપ બનાવ્યું હતું ત્યારે વિકરણ પ્રત્યેનો ઉપયોગ થયેલો હતો, એ પણ ધ્યાનમાં રાખવું. આગળ વધીએ આપણે. કાલે સામાન્ય ભવિષ્યકાળના આપણે પરસ્મી પદના રૂપો બનાવતા શીખ્યા હતા, તમને મેં સમજાવ્યા હતા. આજે હું આત્મની પદના રૂપો બનાવી અને પછી અદ્યતન ભૂતકાળ ઉપર જઉં છું. તો સામાન્ય ભવિષ્યકાળના પરસ્મી પદના આપણે રૂપો બનાવ્યા હતા કાલે. આજે આત્મની પદના.
જેમાં આપણે ગણ, ધાતુ અને કાળવાચક પ્રત્યય એનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલા પ્રથમ ગણ લેશું. પછી પ્રથમ ગણમાં આપણે આત્મની પદમાં લભ ધાતુ લઈએ છીએ. બરોબર. પછી વિકરણ પ્રત્યય આમાં લાગતો નથી, મેં તમને કહ્યું હતું, એટલે સીધો એનો પ્રત્યય આવશે. તો પ્રત્યય તમને યાદ હોવા જોઈએ. આપણે કાલે બંનેના પ્રત્યયો ફરી એકવાર યાદ કરાવી દઉં કે વર્તમાન કાળના જે પ્રત્યય છે એ જ પ્રકારે એને સ્ય લગાવીશું એટલે આપણને આત્મની પદના પ્રત્યયો પ્રાપ્ત થશે. બરોબર. એડમિટ આપો તો સર. સામાન્ય ભવિષ્યકાળના જે પ્રત્યય છે એમાં આપણે સ્ય લગાવવાનો થાય, જે મી વહ મહ પ્રત્યય છે એ પ્રકારે. તો પરસ્મી પદના જે પ્રત્યયો છે યાદ કર્યા હશે તમે, અને ફરીવાર આપણે યાદ કરી લઈએ કે શ્યામી, શ્યાવહ, શ્યામહ, શ્યસી, શ્યથ, શ્યથ, શ્યતિ, શ્યતઃ, શ્યંતિ. એ જ રીતે આત્મની પદના પણ શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યેથે, શ્યધ્વે, શ્યતે, શ્યેતે અને શ્યંતે. અહીં લખું છું એટલે આપણે રૂપો બનાવવામાં સરળતા રહે. શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યેથે, શ્યધ્વે, શ્યતે, શ્યેતે અને શ્યંત. જે પ્રકારના શ્યનો ઉપયોગ હશે એ પ્રકારે આપણે અહીં ઉપયોગ લેશું. તો લભ ધાતુ છે. હવે અહીંયા એક બાબત બીજી પણ ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે કોઈ પણ પ્રત્યય લઈ શકીએ છીએ કાળવાચક, કારણ કે આપણે ગમે તે રૂપ બનાવીને પછી એના નવ રૂપ બનાવીએ છીએ. તો એ લભ ધાતુને અહીંયા આપણે શ્યે પ્રત્યય લઈએ. બરોબર. જેથી ઉત્તમ પુરુષ એક વચનનું આ રૂપ બનશે. હવે સમજજો, એક નિયમ અહીંયા બીજો ઉમેરાય છે. આપણે 5 બાબતની વાત કરી સામાન્ય ભવિષ્યકાળ માટે. અહીંયા હું એક વધારે ઉમેર્યું છું. એમાં વર્ણ ફેરફાર થાય છે. શું ફેરફાર છે? કે જ્યારે કોઈ વર્ગ વર્ણ આવતો હોય છે ત્યારે એ વર્ગનો જે વર્ગ હોય એ વપરાતો હોય છે. અહીંયા લભ ધાતુ છે એનો અર્થ છે મેળવવું, મેળવવું, પ્રાપ્ત કરવું. ધ્યાન આપજો, લભ ધાતુ મેળવવું એવો પ્રાપ્ત થાય. અહીંયા જે ભ વર્ણ છે એ પ વર્ગનો વર્ણ છે. વર્ગ વર્ણ 25 છે, તમને મેં જણાવ્યા હતા. કુલ વર્ણ કેટલા? વર્ગીય વર્ણ 25, જેને આપણે સ્પર્શીય વર્ણ પણ કહીએ છીએ. ક, ખ, ગ, ઘ અંગ, ચ, છ, જ, ઝ, ચય, પછી ટ, ઠ, ડ, ઢ અળ, ત, થ, દ, ધ ન, પ, ફ, બ, ભ, મ. આ રીતના જે વર્ણ છે એને 25 સ્પર્શીય વર્ણ કહેવાય. અને એ બધા જ વ્યંજન વર્ણ પણ છે. એમાં અનુનાસિક વર્ણનો પણ સમાવેશ થઈ જાય છે. છેલ્લો જે દરેક 5 વર્ણની અંદર આવ્યો એ અનુનાસિક વર્ણ હતો. તો અહીંયા ભ છે એ પ વર્ગનો વર્ણ છે, એટલે અહીંયા ભની જગ્યાએ હું પનો ઉપયોગ કરીશ. હવે અહીંયા ધ્યાન આપજો કે આ ભ છે એ હલંત વર્ણ છે, એમાં સ્વર ભળેલો નથી. અને પાછળ સ છે એ સ્વર નથી પણ વ્યંજન જ છે, ઉષ્માક્ષર અને સ્વર વ્યંજન છે. માટે અહીંયા ભનો પ કરી અને સ સાથે જોડી દેવાનો છે. 2 વ્યંજન વર્ણ ભેગા મળે એટલે જોડા અક્ષર બને. બરોબર, જોડાઈ જાય. સ્વર વ્યંજન આવે તો એની સંધિ થતી હોય છે. બરોબર, સ્વર સ્વરની પણ સંધિ થતી હોય છે, પણ વ્યંજન વ્યંજન આવે તો જોડિયો અક્ષર બનતો હોય છે. બરોબર, જોડા અક્ષર. એટલે અહીંયા ભ છે એનો પ થઈ અને જોડાઈ જશે અને આપણું જે રૂપ છે આ પ્રકારે બનશે.
લપસ્યે આ આપણું રૂપ બનશે. હવે જે પ્રમાણે અહીંયા રૂપ બન્યું છે એ જ પ્રમાણે આ બધા પ્રત્યે અહીંયા આપણે પહેલા ગણમાં લગાવી દેવાના, એટલે આપણું જે ધાતુ રૂપ છે એ તૈયાર થઈ જશે. ધોરણ 9માં પણ આ સમજી ચૂક્યા છીએ. તો પહેલું આપણે રૂપ જોયું કે લપસ્યે, લપસ્યાવહે, લપસ્યામહે, બરોબર. એ જ રીતે અહીંયા લપસ્યસે, લપસ્યેથે, લપસ્યદ્વે, લપસ્યતે, લપસ્યેતે, લપસ્યંતે. આ રીતે આ રૂપ બને છે. કેટલીક વ્યાકરણિક જે વ્યાકરણની બુક હોય એમાં લભ પ્રમાણે પણ છે, એટલે એ પ્રમાણે તમે લખો તો કે લભસ્ય, લભસ્યાવહે, લભસ્યામહે, લભસ્યસે, લભસ્યેથે, લભસ્યદ્વે, લભસ્યતે, લભસ્યેતે, લભસ્યંતે. આ પ્રકારે પણ રૂપ બની શકે છે. પણ આ જે નિયમ લગાડેલો રૂપ ઘણીવાર પૂછાતું હોય છે પરીક્ષામાં, એટલે શું થયું? ભ એ પ વર્ગનો વર્ણ છે અને પ વર્ગનો વર્ણ હોવાથી એ ભ વર્ણની જગ્યાએ એનો વર્ગ પ અહીંયા ઉપયોગમાં આવ્યો અને એટલે અહીંયા લપસ્ય એવું રૂપ બન્યું છે. પહેલા ગણના રૂપો આત્મની પદના લભ પ્રમાણે બને છે. આટલું યાદ રાખવાનું, જે આપણે સમજ્યું. આપણે હવે ચોથા ગણની વાત કરીએ. ચોથા ગણની અંદર આપણે વિદ ધાતુ લઈએ છીએ. વત્તા એનો જે કાળવાચક પ્રત્યય તમે કોઈ પણ લઈ શકો. અહીંયા હું શ્યતે લઉં છું, પછી આપણે એના નવ રૂપ બનાવીએ. હવે અહીંયા જુઓ કે જેમ અહીંયા ભ છે એ પ વર્ગનો વર્ણ હતો, એમ દ પણ કોઈ વર્ગનો વર્ણ છે. ચલો, કયા વર્ગનો વર્ણ છે? કોણ કહેશે? હાથ ઊંચો કરો. દ એ કયા વર્ગનો વર્ણ છે? કોઈને ખ્યાલ આવતો હોય તો દ એ કયા વર્ગનો વર્ણ છે? હાથ ઊંચો કરો. ચલો, 10 નંબર જયદીપ પેલું. હા સાહેબ, અવાજ સાંભળજો. જયદીપ બોલો તો, કયા વર્ગનો વર્ણ બેટા? હા, એક મિનિટ. દ છે એ એનો વર્ગ વર્ણ કયો? દ કયા વર્ગનો વર્ણ છે? 5 પ્રથમ વર્ગનું. મેં હમણાં તમને વર્ગીય વર્ણ જણાવ્યા. ચલો બંધ કરજો હવે. અહીં ધ્યાન આપો. જો 25 તમારા સ્પર્શીય વર્ગીય વર્ણો છે, અહીં ધ્યાન આપજો. મારે કોઈ ઉતાવળ નથી વ્યાકરણ ચલાવવામાં, બરોબર? એટલે અહીંયા ધ્યાન આપો. વર્ગીય વર્ણ જે છે, વર્ગીય વર્ણ એ 25 છે અને આ 25માં 5 પહેલા હું લખીશ એ તમારા વર્ગ છે. ક, ચ, ટ, ત અને પ. આ યાદ રાખશો. હવે આ 5 વર્ગ કહેવાશે. શું કહેવાશે? 5 વર્ગ. આ 5 વર્ગ કહેવાય અને એના હવે જે વર્ણ આવે એ 25 વર્ગીય વર્ણ કહેવાશે. ક, ચ, ટ છે. આ ખાસ ધ્યાન રાખજો. ટ વર્ણ લખ્યો છે, દ નહીં. મારે આ રીતે લખાય છે. એટલે ત અને પ. હવે એના વર્ગ વર્ણ આપણે જોઈએ કે ક વર્ગના 5 વર્ણ કયા? તો ક પણ એમાં આવી જશે. એટલે હું ક ફરીથી લખું છું. ક, ખ, ગ, ઘ અને અંગ. આ 5 વર્ણ એ ક વર્ગના છે. અનુનાસિક સંધિ ધોરણ 9માં મેં સમજાવી હતી તમને. જે આપણે વાક્ય સુધારીને લખો 4 માર્ક્સનું પૂછાતું હતું.
અને અહીંયા 10મામાં આના આધારે 3 માર્ક્સનું વાક્ય સુધારીને લખો પૂછાશે કે અનુસ્વારની જગ્યાએ કયો વર્ણ મૂકવું, બરોબર? એ પણ ધ્યાનમાં રાખજો. ફરી હજુ આની હું ચર્ચા કરીશ આગળ જ્યારે વ્યાકરણિક વાક્ય સુધારીને લખો એ ટોપિક આવશે ત્યારે. તો અહીંયા આ 5 વર્ણ એ ક વર્ગના કહેવાય, ક સાથે. એમ ચ, છ, જ, અને અય અથવા ચય, આ રીતે આને બોલાતો હોય છે, અય અથવા ચય. બરોબર? આ ધ્યાન રાખજો, આ વર્ણ બોલતા પણ ઘણા ખ્યાલ નથી આવતો. આને અય પણ કહી શકાય ને ચય પણ કહી શકાય છે, બરોબર? એટલે ચ, છ, જ, ઝ અને ચય, આ 5 વર્ણ એ ચ વર્ગના છે. પછી ટ, એટલે ટ, ઠ, ડ, ઢ અને અળ, આ 5 વર્ણ ટ વર્ગના થયા. એમ ત, થ, દ, ધ અને ન એ ત વર્ગના વર્ણ થયા. પ, ફ, બ, ભ અને મ એ પ વર્ગના વર્ણ છે. તો આ 25 વર્ણ એને સ્પર્શીય વર્ણ, વર્ગીય વર્ણ અથવા સ્પર્શીય વર્ણ પણ કહેવામાં આવતા હોય છે. શા માટે સ્પર્શીય વર્ણ? કારણ કે આ વર્ણનું ઉચ્ચારણ જ્યારે કરીશું, બોલીશું, ત્યારે એ જે મુખ છે એમાં કોઈને કોઈ વર્ણ જ્યારે બોલશું ત્યારે એનો સ્પર્શ થશે. જીભ, દાંતનો કે વગેરે જે સ્પર્શ થાય જીભનો અને જીભથી વગેરેનો સ્પર્શ થાય છે, માટે એને સ્પર્શીય વર્ણ કહેવાય છે. સંપૂર્ણ વ્યાખ્યા નથી, પણ એટલા માટે એને સ્પર્શીય વર્ણ કહેવામાં આવતા હોય છે. તો હવે આ તમને વર્ણ યાદ રહેવા જોઈએ. આ 6થા ધોરણની વાત છે અને 10મામાં હું તમને જણાવું છું. આપણે કોઈ પણ વિષયને ભણીએ છીએ પણ એને પૂરો ન્યાય નથી આપતા. અને નથી આપતા એટલે આપણે જે 6થામાં ભણવાનું હોય 10મામાં ભણીએ છીએ, અને 10માનું 12 સાયન્સમાં ભણીએ છીએ, 12 કોમર્સમાં ભણીએ છીએ, અને પછી જીવન જાય 60 વર્ષે પછી કંઈક નવું થતું હોય છે, બરાબર? એટલે જ્યારે ભણવાનો સમય મળે ત્યારે એને પૂરેપૂરું ભણી લો. આ જ્ઞાન છે ને એ ભવિષ્યમાં ઘણું ઉપયોગમાં આવવાનું છે. જે વિષયમાં તમે મેચ્યોર હશો એ વિષયમાં આગળ વધશો ત્યાં ઉપયોગી થશે. એટલે અહીંયા વર્ગીય વર્ણ તમે જુઓ. હવે અહીંયા મેં દ લખ્યો છે તો એ ત વર્ગનો વર્ણ છે. અહીંયા જુઓ, ત વર્ણ છે, થ છે ને દ છે. તો આ દ એ ત વર્ગનો વર્ણ છે. માટે અહીંયા હું જેમ અહીંયા ભમાં પ નો ઉપયોગ કર્યો એમ દમાં હું તનો ઉપયોગ કરીશ. સાથે સાથે એક બીજો નિયમ પણ જોડાયેલો છે. જો ધાતુની પહેલો જે વર્ણ છે એમાં ઈ આવેલો છે, એટલે આપણે ઈનો શું કરી દેવાનો છે? એ એક માત્ર લાગશે. એટલે અહીંયા વે નહીં થાય પણ વી નહીં થાય પણ વે થઈ જશે. અને પછી અહીંયા આ પ્રકારનું આપણે જે કાળવાચક ક્રિયાપદ છે, અરે પ્રત્યય છે, એ લગાવીશું. એટલે આનું જે રૂપ બનશે એ આ રીતે બનશે: વે ત સે. વિધ ધાતુ છે, જાણવું, સમજવું, અને સામાન્ય ભવિષ્યકાળમાં એનું આખું રૂપ બદલાઈ જાય છે. ધ્યાન રાખજો, વેતસ્ય રૂપ બની જાય છે. દનો મેં ત કર્યો છે, મેં તમને જણાવ્યું વર્ગવર્ણના આધારે એમાં ફેરફાર થયો. અહીંયા ઈ આવ્યો તો એનો મેં એ લગાવ્યો, વીનો વે થઈ ગયો, અને અહીંયા રૂપ બન્યું વેતસ્ય. હવે એના આ જે 9 પ્રત્યય આપણે આત્મનિપદના છે એમાં કેવી રીતે એના રૂપો બને છે જોઈએ. જીલ સમજાય છે ને? માથામાં ખણે છે, કઈ તકલીફ નથી ને? એવો તો પ્રશ્ન નથી કે સાહેબ તમારા માથાના વાળ કેમ ચાલ્યા ગયા? ચાલુ જ રાખવાનું. હે, ધ્યાન રાખો, વ્યવસ્થિત બેસીને હો, નહીં તો કાંઈ યાદ ન રહે. સ્પષ્ટ અવાજ ન આવતો હોય તો એ કહેજો મને. સ્પષ્ટ સમજાય છે ને? મારા વાળની ચિંતા ન કરતા, કારણ કે એમાં મેં રાસાયણિક ખાતર વધારે નાખેલું છે એટલે ચાલ્યા ગયા છે. અહીંયા ધ્યાન. હવે તમે વ્યવસ્થિત બેઠેલા હશો ને તો મને મજા આવશે. હું બીજા ટોપિક ઉપર નહીં જાઉં, નહીં તો નજર પડશે એટલે
ધ્યાન ભંગ ન થઈ જશે આખું. એટલે અહીં ધ્યાન આપ. તો આપણે હવે જે રૂપ જોયું વેતસ્ય રૂપ બનાવ્યું, માફ કરશો, અહીંયા વેતસ્ય તે રૂપ આપણે લખીશું. આ રૂપ સાચું જ છે પણ આપણે બનાવવાનું શું હતું? અન્ય પુરુષનું. બરાબર, અહીંયા મેં એ જે પ્રત્યય લખ્યો છે રૂપ સાચું છે, ઉત્તમ પુરુષ એક વચન, પણ અહીંયા આપણે આ પ્રત્યય મૂકવાનો છે. જે આપણે રૂપ અહીંયા બનાવવાનું હતું. હવે અહીંયા જોઈ લો રૂપ કે વેતસ્ય વેતસ્યાવહે વેતસ્યામહે. બરોબર, ફરી એકવાર વેતસ્ય ત જોડી દેવાનો સ્વ સાથે. વેતસ્ય વેતસ્યાવહે વેતસ્યામહે વેતસ્યસે વેતસ્યેથે વેતસ્યદ્વે વેતસ્યતે વેતસ્યેતે વેતસ્યન્તે. આ પ્રકારે રૂપો આના બને છે. ફરી એકવાર જણાવું છું. વેતસ્ય વેતસ્યાવહે વેતસ્યામહે વેતસ્યસે વેતસ્યેથે વેતસ્યદ્વે વેતસ્યતે વેતસ્યેતે વેતસ્યન્તે. બરાબર, જે એનું પાણીનીના જે કહેવાય ને કે એક આયોજન પ્રમાણેનું કામ છે એ આ પ્રકારે ચોથા ગણમાં ફેરફાર થાય. સામાન્ય ભવિષ્યકાળના રૂપો થોડા અટપટા મેં પહેલું કહ્યું. હવે આપણે છઠ્ઠા ગણનું રૂપ લઈશું. છઠ્ઠા ગણનું રૂપ છે એમાં પણ કેટલોક ફેરફાર છે. જેવું રૂપ હોય એ પ્રકારે થોડો ફેરફાર જોવા મળતો હોય. છઠ્ઠા ગણમાં આપણે મિલ ધાતુનું રૂપ લઈએ છીએ. અને કોઈ પણ પ્રત્યય લગાવી આપણે સે થે પ્રત્યય લઈએ અહીંયા મધ્યમ પુરુષ દ્વિવચનનો. હવે જો લ છે તો એ વર્ગવર્ણ નથી, કોઈ વર્ગવર્ણ આવતો નથી. લ એ અંતસ્થ વર્ણ છે. કયો વર્ણ છે? અંતસ્થ વર્ણ છે. યર લવ. બરોબર, એટલે એમાં એનો ફેરફાર નહીં થાય. બીજું અહીંયા મી આવે છે. મી આવે તો એનું શું કરી દેવાનું? મે. વરસાદની વાત નથી કરતો. મી કદાચ અમારી ભાષામાં બોલાય છે, તમારે બોલાતો ખ્યાલ નહીં. તો અહીંયા મીનું મે થઈ જશે અને લને આપણે ઈ લગાવવાનો થશે. લને શું લગાવીશું? ઈ. હવે જ્યારે ઈ ધાતુની ઈ લાગે તો આપણે આ સનો ઉપયોગ નથી કરતા, ષટકોણના સનો ઉપયોગ કરીશું. બરોબર, આ પણ યાદ રાખવું. એટલે મિલ છે એનું મેલિસ્ય થે એવું રૂપ બનશે. મેલિસ્ય થે. કઈ રીતે? તો આ પ્રમાણે જોઈ લો. બરોબર, શા માટે રૂપ બન્યું આ રીતે સમજી લો. ફરી કે અહીંયા ઈ આવેલો છે ધાતુના પહેલા વર્ણમાં, તો ઈનો મેં શું કરી નાખ્યો? એ કરી નાખ્યો. ઈનો એ કર્યો. પછી લ આવેલો છે, તો આ લ છે તો એ કોઈ વર્ગવર્ણ નથી, માટે એનોય વર્ણ રહેશે. અને આપણે ધાતુની અંદર જે અંતિમ વર્ણ હોય ત્યાં ઈ લગાવીએ છીએ સામાન્ય ભવિષ્યકાળના રૂપોમાં. આગળ આપણે પઠિસ્યામી કે વગેરે રૂપ બનાવ્યા ત્યાં પણ લગાવ્યો હતો. તો અહીંયા ઈ આવ્યો તો એટલે અહીંયા મે અને લી થયું. મેલી. પછી આપણે હવે આ જે સસલાનો સ છે ઈ લાગે તો સસલાના સનો ઉપયોગ થતો નથી, માટે આપણે ષટકોણનો સ વાપર્યો. મેલિસ્યથે એવું મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ બનાવ્યું. બરાબર, હવે આપણે બધા રૂપો જોઈએ. તો અહીંયા શું બનશે? મેલિસ્ય. આ સનો ઉપયોગ નહીં થાય, ધ્યાન રાખજો. છઠ્ઠા ગણમાં બને ત્યાં સુધી આ સનો ઉપયોગ નહીં હોય, ષટકોણના સનો ઉપયોગ હશે. 10મા ગણમાં પણ ષટકોણના સનો ઉપયોગ હશે, કારણ કે એમાં પણ આ પ્રકારનું પરિવર્તન જોવા મળશે. તો અહીંયા મેલિસ્ય, મેલિસ્યાવહે, મેલિસ્યામહે, મેલિસ્યસે, મેલિસ્યેથે, મેલિસ્યદ્વે, મેલિસ્યતે, મેલિસ્યેતે, મેલિસ્યન્તે. આ પ્રકારે છઠ્ઠા ગણનું રૂપ બનશે. મેલિસ્ય, મેલિસ્યાવહે, મેલિસ્યામહે, મેલિસ્યસે, મેલિસ્યેથે, મેલિસ્યદ્વે, મેલિસ્યતે, મેલિસ્યેતે અને મેલિસ્યન્તે. આ પ્રકારે અહીંયા રૂપ બને છે છઠ્ઠા ગણનું આત્મનિપદમાં. 10મા ગણની અંદર પણ જોઈ લો. આ દ ખાસ ધ્યાન રાખજો, મારાથી અહીં વ્યવસ્થિત બનતો નથી. આમ તો હું આ રીતે લખતો હોઉં છું દને, તમે ધ્યાન રાખજો. બરાબર, દ ગણ છે એટલે કે 10મો ગણ છે.
આપણે કહ્યું હતું કે પરસ્મીપદ અને આત્મનિપદ બંનેમાં જે 10મા ગણના ધાતુ છે બંનેમાં આવે એટલે એને ઉભયપદી પણ કહી શકીએ. જે ધાતુ મેં 10મા ગણમાં કાલે રચ વાપર્યો હતો અહીંયા પણ હું વાપરી શકું છું. બરાબર, તમે જોઈ લો તો અહીંયા આપણે રચ જ લઈએ છીએ. પૂજ છે, ગણ છે, અનેક જે ધાતુ છે 10મા ગણના આપણે લઈ શકીએ છીએ. પણ કાલે જે લીધો છે તો એ જ આપણે લઈએ કે રચ ધાતુ. કાલ મેં તમને જણાવ્યું હતું કે રચનો આપણે અહીંયા વિકરણ પ્રત્યયનો પણ ઉપયોગ થયો હતો. કેટલાક ધાતુમાં વિકરણ પ્રત્યયનો ઉપયોગ જોવા મળે છે, મેં તમને જણાવ્યું હતું. એટલે રચ છે, પછી આપણે વિકરણ પ્રત્યય અય છે, અને પછી એનું આપણે કોઈ પણ આપણે ક્રિયાપદનો જે પ્રત્યય છે લઈએ, અહીંયા શ્યંતે પ્રત્યય લઈએ છીએ અન્ય પુરુષ બહુવચનનો, અને એનું રૂપ બનશે. જો અહીંયા હવે કોઈ ફેરફાર નથી, સીધું પેલું રચ અય અને યને ઈ લાગી જશે. રચ ઈ શ્યંતે આ રીતે રૂપ બનશે. જોઈ લેજો. કાલે જે બનાવ્યું હતું એમાં પ્રત્યય ફેર છે. કાલે આપણે શું બનાવ્યું હતું? રચયિષ્યંતિ, અહીંયા આવશે રચયિષ્યંતે. બરોબર, આ પ્રકારે આનો ફેરફાર જોવા મળે છે. હવે આપણે નવ રૂપ આપણે 10મા ગણને જોઈ લઈએ તો અહીંયા શું બનશે? સનો ફેરફાર છે, અહીંયા ધ્યાન આપજો. મેં તમને કહ્યું કે ધાતુની આગળ ઈ લાગે તો આપણે ષટકોણના સનો ઉપયોગ કરીશું. તો રચયિષ્યે, રચયિષ્યાવહે, રચયિષ્યામહે, રચયિષ્યસે, રચયિષ્યેથે, રચયસ્યદ્વે, રચયિષ્યતે, રચયિષ્યેતે અને રચયિષ્યંતે. આ પ્રકારે રૂપ બનશે. અહીંયા પણ રચયિષ્યદ્વે, રચયિષ્યદ્વે, ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર બોલું છું. રચયિષ્યે, રચયિષ્યાવહે, રચયિષ્યામહે, રચયિષ્યસે, રચયિષ્યેથે, રચયિષ્યદ્વે, રચયિષ્યતે, રચયિષ્યેતે અને રચયિષ્યંતે. આ પ્રકારે આત્મનિપદના રૂપો બને છે. બરોબર, તો આપણે કાલે પરસ્મીપદના રૂપો 10 ગણ, ચારે ગણના રૂપો બનાવતા શીખ્યા હતા. આજે આત્મનિપદના ચારે ગણના રૂપો. જો અહીંયા ધાતુ બદલાણો છે અને એના કાળવાચક પ્રત્યય આપણે બદલ્યા છે. આત્મનિપદનો ધાતુ આવે તો આત્મનિપદના પ્રત્યય લાગે છે, અને એનો ખ્યાલ માટે મેં તમને પદની વાત કરી હતી. પરસ્મીપદ, આત્મનિપદ બંને સમજાવ્યા હતા. તો આને આપણે અહીંયા સામાન્ય ભવિષ્યકાળ પૂરું થાય છે. બરોબર, આગળ આપણે હાસ્યતન ભૂતકાળની વાત કરીએ. આ કાળ છે એ તમને ભૂતકાળનું જે રૂપ પૂછાય છે એ સ્મપ્રયોગમાં પૂછાય છે. છતાં આપણે આ ટોપિક લઈ લઈએ છીએ. કદાચ પરીક્ષાવાળાને એવું થાય કે આપણે સ્મપ્રયોગ નથી પૂછવું અને એકલું ભૂતકાળનું રૂપ જ પૂછવું છે તો આ પૂછી શકે છે. એટલે બંનેમાંથી એક ગુણનું પૂછાય, કાં સ્મપ્રયોગ અને કાં ભૂતકાળ, હાસ્યતન ભૂતકાળ. બરાબર, અહીંયા તમને જે થોડી બેનિફિટ મળે છે અન્ય પુરુષની. બરાબર, આ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષ આ બેમાંથી રૂપો નહીં પૂછાય. સ્મપ્રયોગ ફક્ત ને ફક્ત અન્ય પુરુષમાંથી પૂછાય છે. સામાન્ય ભવિષ્યકાળ, વર્તમાનકાળ બધા રૂપો જોવા જોઈએ. આમાં તમારે ફક્ત અન્ય પુરુષના રૂપો ધ્યાનમાં રાખવાના થાય. અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર, તો પહેલાં આપણે હાસ્યતન ભૂતકાળની કેટલીક માહિતી મેળવી લઈએ, પછી આગળ આપણે એના પ્રત્યય જોઈએ, અને પછી સમય રહે તો આગળ વાત કરીશું. હવે અહીંયા બહુ વધારે કંઈ લક્ષણ કે એવું છે નહીં. ય શબ્દ કે વર્ણ તમને જોવા મળે છે, જોડિયો અક્ષર. ય એટલે કે ગઈકાલ, અને ગઈકાલ માટે જે ક્રિયાનો ઉપયોગ થાય એ હાસ્યતન ભૂતકાળ છે. બસ આટલું આમાં યાદ રાખવાનું છે. સમજાય છે? ય ગઈકાલ માટે જે ઉપયોગ થાય એને એ હાસ્યતન ભૂતકાળ છે. પછીના ભૂતકાળમાં પણ આનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને જે લક્ષણ મળે છે હાસ્યતન ભૂતકાળ માટે એ આટલું જ છે કે ગઈકાલ માટેનો જે ભૂતકાળ હોય એના માટે આપણે આ ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, દાખલા તરીકે આપણે એમને ગુજરાતીમાં કહીએ કે હું ભણતો હતો, અમે કાલે લેસન કર્યું હતું. બરાબર, આ પ્રકારનો જે ભૂતકાળ હોય એમાં જે ક્રિયા થતી હોય, કાળદર્શક હોય, તો એ હાસ્યતન ભૂતકાળ વપરાતો હોય છે.
હવે હસ્યતન ભૂતકાળ જે છે એ કેવી રીતે બને છે આ ખાસ ધ્યાન રાખજો. તો જ્યારે હસ્યતન ભૂતકાળનું આપણે રૂપ બનાવીશું એક જ વાત યાદ રાખવાની છે. તો હસ્યતન ભૂતકાળની અંદર જ્યારે હસ્યતન ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ ત્યારે ધાતુની આગળ અ લગાવવામાં આવે છે. ધાતુની આગળ અ લગાવવામાં આવે છે. આટલું યાદ રાખો બરોબર. એક તો ય ગઈકાલ માટે જે ક્રિયા થઈ હોય, ગઈકાલે જે ક્રિયા થઈ હોય તો એના માટે ભૂતકાળ વપરાય, હસ્યતન ભૂતકાળ વપરાય, અને હસ્યતન ભૂતકાળનું રૂપ બનાવતી વેળાએ ધાતુની આગળ અ લગાવવામાં આવે છે. બીજી વાત છે એ હું તમને કાલે કરીશ. આજે આપણે પ્રત્યયો જોઈ લઈએ એના. તો પહેલાં પરસ્મૈ પદના અને આત્મની પદના જે પ્રત્યયો બને છે એની વાત કરી લઉં. હસ્યતન ભૂતકાળના પરસ્મૈ પદઃ ધાતુરૂપઃ પ્રત્યય. આના પણ 9 પ્રત્યય છે પરસ્મૈ પદના, અને આત્મની પદના પણ એ જ રીતે આત્મનેપદઃ ધાતુરૂપઃ પ્રત્યય. આ બંને પ્રકારના પ્રત્યયો છે પુરુષ અને વચન પ્રમાણે. 3 પુરુષ છે અને 3 વચન છે, તમે જાણો છો, એટલે એ પણ હું ટૂંકમાં લખી દઉં કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એક વચન, દ્વિવચન, બહુવચન. જે તમે આગળ પ્રત્યય શીખ્યા છે અને એ જ પ્રકારના પ્રત્યય છે થોડા ફેરફાર સાથે. તો જોઈએ. ઉત્તમ પુરુષ એક વચનમાં અમ પ્રત્યય આવે છે, અમ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય આવે છે, અને બહુવચનમાં મ પ્રત્યય આવે છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા અમ, આ અ છે એ ધાતુની આગળ લાગે છે એના માટે. આગળ જોઈએ. મધ્યમ પુરુષમાં શ હલંત આવશે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, શ હલંત આપેલો હોય, આગળ અ આવતો હોય તો જે રૂપ બને એ હસ્યતન ભૂતકાળ મધ્યમ પુરુષ એક વચનનું બની શકે. સાથે સાથે અહીંયા વિસર્ગ પણ આપેલો હોય છે, વિસર્ગ પણ, બરોબર. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. હું આગળ રૂપો બનાવીશ ત્યારે ફરી તમારું ધ્યાન દોરીશ આ બાબતમાં. સ હલંત હોય અથવા વિસર્ગ હોય, બંને પ્રકારનું રૂપ બની શકતું હોય છે. પછી અહીંયા આવશે તમ. તમ પ્રત્યય છે. જો અહીંયા મ એકલો આવશે, અહીંયા ત સાથે આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. હલંત મ ન એકલું હોય તો એ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બની શકે છે, અને જો ત સાથે જોડાયેલો તમ હોય તો એ મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ બની શકે છે. સાથે અહીંયા ત આવશે જે પૂર્ણ છે, એકલો ત હશે. આગળ અ આવેલો હશે, આગળ રૂપો જોઈશું એટલે ખબર પડશે. અમ વ મ સ અથવા વિસર્ગ તમ ત. ફરી પાછો ત આવશે, પણ આ ત જે છે એ હલંત છે. અહીંયા પણ તામ આવશે, એમાં મ હલંત આવશે, પણ આગળ ત એકલો નહીં હોય, તા હશે, અને અહીંયા આવશે અન. અહીંયા પણ આ જે અ છે એ ધાતુની આગળ લાગી જશે, એકલો ન જ પાછળ બોલાતો હોય છે. ઉદાહરણ એક લઈ લો એટલે ખ્યાલ આવે કે અપઠમ એમ પણ બોલાય છે, અને અપઠામ એમ પણ બોલાય છે. અપઠાવ, અપઠામ, અપઠસ અથવા અપઠ, અપઠતમ, અપઠત, અપઠત, અપઠતામ,
અપઠન આ પ્રકારનું ભૂતકાળનું રૂપ બને. પ્રત્યય આ પ્રમાણે અમ વ મ સ તમ ત ત તામ અન. સમજ્યા? હવે આગળ આત્મની પદના પણ એ પ્રકારે પ્રત્યય છે. બરોબર. તો આની અંદર જેમ અહીંયા પ્રત્યય છે કે અમ વ મ સ તમ ત ત તામન, એમ અહીંયા પણ જે ભૂતકાળ વર્તમાનમાં તમે શીખ્યા એ જ પ્રકારના પ્રત્યય છે, થોડા ફેરફાર સાથે. અહીંયા પહેલા આવશે એ, વહી, મહી, થાસ. જો અહીંયા થાસમાં સ છે એ હલન છે, એટલે થાસમાં એકલું થા અને થા સાથે વિસર્ગ પણ આવી શકે. અહીંયા એકલા વિસર્ગ આવે અથવા સ આવે. અહીંયા થાસ, થાહા એમ પ્રત્યય લાગી શકે છે. થાહા એટલે સ નીકળી ગયા અને વિસર્ગ આવી જાય. પછી ઈથામ, ધ્વમ, ત. જો અહીંયા જે ત વપરાય છે અન્ય પુરુષ એક વચનમાં પરસ્મી પદમાં ત હલન છે, મધ્યમ પુરુષ બહુવચનમાં ત હલંત નથી. એમ આત્મની પદમાં પણ અન્ય પુરુષ એક વચનમાં ત પૂર્ણ છે. આ આત્મની પદના રૂપની અંદર ખાસ ધ્યાન રાખજો, હલંત ક્યાં આવે ક્યાં હલંત ન આવે એના આધારે રૂપ બદલાઈ જશે. બરોબર. એટલે અન્ય પુરુષ એક વચનમાં ત, ઈતામ, અને અહીંયા આવશે અંત. તમે વર્તમાન કાળ આત્મની પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ જુઓ, અંતે આવ્યું હતું, અંતે ફક્ત અહીંયા અંત છે, તે છે એનું ત થઈ જશે. બરોબર. આ પ્રકારે આને યાદ રાખી શકો. એ વહી મહી, થાસ ઈથામ ધ્વમ, ત ઈતામ અંત. આ પ્રકારે આત્મની પદના રૂપો બને. બંનેના જે પ્રત્યયો છે ફરી એકવાર મારી સાથે બોલજો. બરોબર. પછી આપણે અહીંયા પૂરું કરીએ આજે કે અમ વ મ, બધાના મોં હલવા જોઈએ, બોલતા હોવા જોઈએ. અમ વ મ સ તમ ત. હજુ ઘણા એમને બેઠા છે, ભૂખ તો મને લાગી છે. અમ વ મ સ તમ ત ત તામ અન. બોલો તો બધા, નહીં તો હું પૂરું નહીં કરું. ચાલુ ચાલુ રાખે. અમ વ મ સ તમ ત ત તામ અન. ઘણા તો એમ કે છે ખાવ 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 ખાવ. આત્મની પદમાં જુઓ, એ વહી મહી, થાસ ઈથામ ધ્વમ, ત ઈતામ અંત. એ વહી મહી, થાસ ઈથામ ધ્વમ, ત ઈતામ અંત. કાલે આના આપણે પરસ્મી પદ આત્મની પદ બંનેના રૂપો જોઈ લઈશું, એટલે ભૂતકાળ પૂરું થશે. પછી આપણે આજ્ઞાર્થ વિદ્યાર્થ પૂરું કરીને સ્મપ્રયોગ જોઈશું, અથવા તો આપણે પાઠ ઉપર કે પદ્ય ઉપર જઈશું. આજના સૌને મારા રામ રામ. જય સ્વામિનારાયણ. અસ્તુ.